ભરૂચ જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન શહેરી તથા ગ્રામીણના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કાર્યક્રમ હેઠળ જિલ્લા, તાલુકા તેમજ શહેરી અને ગ્રામ્ય કક્ષાએ સ્વચ્છતા માટે જિલ્લા વહીવટી તંત્ર ભરૂચ દ્વારા સ્વચ્છતા હી સેવા 2024નો કાર્યક્રમ ઓડિટોરિયમ હોલ જીપી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ભરૂચ ખાતે સાંસદ મનસુખભાઈ વસાવા અને જિલ્લા પંચાયત ભરૂચના પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસળિયાના મુખ્ય અતિથિ સ્થાને યોજાયો હતો। આ કાર્યક્રમની શરૂઆત કોલેજ કમ્પાઉન્ડ ખાતે ઉપસ્થિત મહાનુભાવો સ્વચ્છતા હી સેવા અંતર્ગત શ્રમદાન કર્યું હતું। આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સફાઈ કર્મીઓનું સન્માન પણ કરાયું હતું અને સીસીટીયુ ભરૂચ જિલ્લાના 3 ગામોને સ્વચ્છતા હી સેવા અંતર્ગત અંકલેશ્વર, સુરવાડી, વાગરા, અરગામા, આમોદ, કેરવાડા ગામના સરપંચોને સ્વચ્છતા દિવસ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા। આ તબક્કે દિલ્હીથી આયોજિત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ઉદ્બોધનમાં ભરૂચથી સાંસદ, મહાનુભાવો અને નગરજનોએ વર્ચ્યુઅલી જોડાયા હતા અને વધુમાં સ્વચ્છ ભારત દિવસની ભરૂચ જિલ્લાના તાલુકા કક્ષાએ અને નગરપાલિકા કક્ષાએ પણ ઉજવણી સાથે શ્રમદાન કરી ભરૂચને સ્વચ્છ બનાવવાની પ્રતિજ્ઞા લીધી હતી। આ કાર્યક્રમમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, નગરપાલિકા પ્રમુખ વિભૂતિબેન યાદવ, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, અધિક નિવાસી કલેક્ટર એનઆર ઢાંઢલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નૈતિકાબેન પટેલ, જિલ્લા આગેવાન મારુતિસિંહ યતુરડિયા, જિલ્લા તેમજ તાલુકાના પદાધિકારીઓ, અમલીકરણ અધિકારીગણ, સરપંચો તેમજ નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બપોરે 2.5 કલાકે આ કાર્યક્રમનું સમાપન કરાયું હતું। આજે આપણા રાષ્ટ્રપિતા પરમ શ્રદ્ધેય પૂજ્ય મહાત્મા ગાંધીજીનો જન્મદિવસ, સાથે સાથે દેશના બીજા પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીનો પણ જન્મદિવસ। આજના દિવસે આ બંને મહાપુરુષોને હૃદયની શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ। સ્વચ્છતા મિશન દિવસ અંતર્ગત જેપી કોલેજમાં યોજાયેલા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં આજે ભરૂચ શહેર અને જિલ્લામાં સ્વચ્છતાના ક્ષેત્રમાં કામ કરનારા વ્યક્તિઓ અને સંસ્થાઓનું સન્માન કરીને એમને પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે અને ખૂબ સરસ રીતે સ્વચ્છતામાં અવેરનેસ આવે। સાથે સાથે દિલ્હીથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશમાં 2014થી શરૂ થયેલું આ સ્વચ્છતા અભિયાન 10 વર્ષ પૂરા થયા છે, ત્યારે સમગ્ર દેશની જનતાને પણ લાઈવ એમણે સંબોધન કર્યું છે અને ખૂબ ઉપયોગી માર્ગદર્શન આપ્યું છે।